દીકરો બીમાર પડે છે એવું નહીં પડતો. મારા દીકરાને તાવ આવો ને તો મને કોઈ દાડે એવું ના કે માડી મને તાવ આવ્યો સાહેબ, એ કશું કીધા વગર સહન કરાય તો, અને છતાંય તાવ ના મટે ને તે જાતે જઈ અને દવાખાને દવા કે ગોળી લઈને આવે, અને ગોળીથી ફેર ના પડે ને તો મારો દીકરો ઇન્જેક્શન લેશે. હા, શું કહું છું? કેમ આવું કેમ કહું છું? હું કહીશ તો લોકોને બધાને વિશ્વાસ થશે કે મારો દીકરો જો ખુદ ઇન્જેક્શન લેતો હોય તાવ આવતો હોય તો, પણ જરૂર છે એની. એટલે આ શું ખોટું? તેનો મતલબ એવો નહીં કે હું માતાજી એની જોડ શું છતાંય તેને ગોળી કેમ ખાવી પડે. અરે શરીર છે તો શરીરની એની પ્રક્રિયા, કુદરતી વાતાવરણના કારણે, કોઈ પણ કારણે કંઈકનું કંઈક શરીરમાં તાવ આવે ના આવે, એના માટે ભક્તિનું બેલેન્સ બગાડાય? માડી તાવ ઉતાર દે, માડી તો ઉતાર દેશે, પણ એ ભક્તિના બેલેન્સ ઓછું થશે, થાય કે નહીં? હા, તો આ બધું તર્કય નહીં કરવો ક્યારેય કે હું ભક્તિ કરું તાવ કેમ આવ્યો. એટલે આવો એના માટે દવા બનાવી દવાખાને જા, અને માની કૃપા હશે ને તો ઇન્જેક્શન બોટલ ચડાવવાની જગ્યાએ ગોળીઓમાં સારું થઈ જશે. એને માની કૃપા કહેવાય.